હું ડરતો હતો કે લોકો મારા માટે શું વિચારશે. મને ચરિત્રહીન, કલંક સમજીને લોકો થૂકશે મારા નામ ઉપર. કેટલીય વાર એઆરટી સેન્ટર ઉપર જવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈને કોઈ મળી જતું અને ત્યાં મારી હિંમત તૂટી જતી હતી. લોકો શું વિચારશે એ ડરના કારણે હું ગામના પાદરેથી જ પાછો ફરતો હતો. અને ધીરે ધીરે એ મારી ટેવ બની ગઈ હતી. તમારા આ ખોટા ડરના કારણે તમારા ઉપર શું વીતી શકે છે એની તમને ખબર છે? હા, આ તો એડ્સ થવાની નિશાની છે. મુખી કાકા, શા માટે તમે લોક લાજી રહ્યા? નયન બેટા, ગામમાં મારી પ્રતિષ્ઠા ભગવાન જેવી છે અને મને HIV નો ચેપ લાગ્યો એ ગામ લોકોને ખબર પડે તો મને શૈતાન જ સમજે ને. અને ભૂલ કોનાથી નથી થતી? તમે આ ગામ માટે જે કામ કર્યા છે એની સામે આ એક ભૂલ તો કાંઈ નથી. ગામની વાત છોડો, સમાજના ખોટા ડરથી આપણે આપણી જાતને હેરાન કરવાની અને છેલ્લે એડ્સ આજે નહીં તો કાલે દેખા દેશે જ ને. ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. દવા કામ નહીં કરે, શરીર રીબાશે, દવા વગર મોત નિશ્ચિત. ડરના કારણે ભાવના કાકી વિધવા થઈ જશે અને છોકરાના માથેથી તેના બાપનો હાથ છીનવાઈ જશે. અરે ભલા માણસ, એકવાર કહ્યું તો હોત, અમે કોઈક રસ્તો કાઢત. આજ દિન સુધી અમને ભાઈબંધ ગણ્યા, પણ આવી વાત અમારાથી છુપી રાખી. અરે અમને નહીં, નયનને તો કહેવું તું. આમાં ઘણા લોકો મોડું કરી દેતા હોય છે, પણ તમે હજુ એટલું મોડું નથી કર્યું. દવા સમયસર શરૂ કરવામાં આવશે અને નિયમિત લેશો તો સ્વસ્થ અને લાંબુ જીવન જીવી શકશો. આપની સમસ્યાથી મૂંઝાશો નહીં. એઆરટીની નિયમિત સારવાર લઈ મૂંઝારો દૂર કરો. जिंदगी एक सफर छे, जिंदगी एक सफर छे. અજ્ઞાનના દાવા નડની, બાવાનું બંધ ના ચડની. અજ્ઞાનના દાવા નડની, બાવાનું બંધ ના ચડની. માણસના ભયભીત મનની, આશાને નવજીવનની. જિંદગી એક સફર છે, જિંદગી એક સફર